ધોરણ 9 મેથ્સમાં આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 11 રચનાઓ. હવે રચનાઓ ચેપ્ટરમાં આપણે માપપટ્ટી એટલે કે ફૂટપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરી જુદી જુદી રચનાઓનું નિર્માણ કરવાનું છે. હવે એના માટે આપણે ધોરણ 8માં ભણી ગયેલો બે ટોપિક જોવાના છે. ખૂણાનો દ્વિભાજક રચો. ખૂણાનો દ્વિભાજક, હા સાહેબ યાદ આવે, કોઈ ખૂણો હોય અને વચ્ચેથી એવું કિરણ જતું હોય કે જેથી આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ સરખું થાય. મતલબ જે એક ખૂણો હોય એના બે સરખા ભાગ થઈ જાય. ધારો કે આ 60 નો ખૂણો હોય તો આ 30 ના માપના બે ખૂણા બને, તો એને કહે છે ખૂણાનો દ્વિભાજક. અને બીજો એક ટોપિક આપણે 8માનો યાદ કરવાનો છે, રેખાખંડનો લંબ દ્વિભાજક રચો. રેખાખંડ, ઓકે. હવે એનો લંબ દ્વિભાજક, તો એમાં આપણે જોયેલું કે AB રેખાખંડ લંબ એટલે 90 નો ખૂણો બનાવે અને દ્વિભાજક એટલે આ રેખાખંડના બે સરખા ભાગ થાય. ધારો કે આની લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો આ બાજુ 5 અને આ બાજુ 5 રહે અને લંબ એટલે કે પરફેક્ટલી 90 નો ખૂણો બનાવે એવું. બે બાજુ સરખા ભાગ કરે અને લંબ હોય તો એને કહે છે લંબ દ્વિભાજક. તો આજે આપણે ધોરણ 8માને ધ્યાનમાં રાખી પહેલા બે રિવિઝનમાં રચનાઓ જોઈ લઈએ. એક, ચલો હેડિંગ આપીશું રચના 1. આપેલ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રચો. હવે દોસ્તો AB નું માપ ક્યારેક તમને એવું પણ કહે કે AB બરાબર 8.5 સેન્ટીમીટર લઈ, તો આપણે AB આપણા મનગમતો ન લેવાય, પણ 8.5 સેન્ટીમીટર નો ફૂટપટ્ટીથી આપણે 8.5 સેન્ટીમીટર લંબાઈનો AB રેખાખંડ દોરવો પડે. અને દોરતી વખતે 0 થી શરૂઆત થાય એ ધ્યાન રાખશો. ચલો આપણી જોડે અહીંયા એવું 8.5 એવું નથી કીધું. એટલે આપણે સૌથી પહેલા એક AB રેખાખંડ દોરી દઈશું. દોસ્તો એક બાબતની વાત ધ્યાનમાં લેજો, જ્યારે પણ તમે આમ લીટી દોરો ત્યારે તમારા ચોપડામાં લીટીઓ હોય છે, પરીક્ષામાં પુરવણી હોય તો એમાં પણ આવી લીટીઓ દોરેલી હોય છે. તો આપણે જ્યારે AB રેખાખંડ દોરીએ ત્યારે કોઈ લીટી ઉપર જ AB રેખાખંડ દોરવાનો. આમ બે લીટીના વચ્ચેના ભાગમાં AB રેખાખંડ દોરવો નહીં. ચોપડામાં લીટીઓ છે તો લીટી જે હોય કોઈ એ લીટી પર AB રેખાખંડ દોરવો, લીટીઓની વચ્ચે નહીં. સારું, એ બાબત નિયમ નથી પણ આપણે આવું ચોક્કસપણે કરીશું. ચલો AB રેખાખંડ આપણે દોરી દીધો ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને. રચના દોરતી વખતે સારી ક્વોલિટીની પેન્સિલનો, સારી ફૂટપટ્ટીનો અને સારા પરિકરનો ઉપયોગ કરવો. પરિકર આમ નાનું મોટું થઈ જાય આપમેળે એવું નહીં, થોડું સારી ક્વોલિટીનું, મજબૂત. બીજું, જ્યારે તમે આવી રીતના જોડાણ કરો ત્યારે, લગાવો પેન્સિલ ત્યારે પરિકર અને પેન્સિલની ઊંચાઈ સમાન હોવી જોઈએ. કે એવું નહીં તમે ઘણાને આવું હોય કે આ રીતના દોર લગાવે, આવું ના ચાલે. અથવા પેન્સિલ આમ ટૂંકી રાખી હોય તો આવું ન ચાલે. આપણે પરિકર અને ફૂટપટ્ટી
પરિકર અને પેન્સિલ આ રીતના સરખા ઊંચાઈમાં હોવા જોઈએ. બીજી બાબત, પરિકર આમ ઢીલું એટલું ન હોવું જોઈએ કે દોરતી વખતે આમ રાઉન્ડ દોરતા હોય ત્યારે પરિકર આમ મોટું થઈ જાય, નાનું થઈ જાય. એ સારી ક્વોલિટીનું પરિકર વાપરવું. તો આપણે પેલા ફૂટપટ્ટીથી એબી રેખાખંડ દોરી દીધો. અહીંયા કોઈ માપ કીધું નતું એટલે આપણી મનની મરજી પ્રમાણે એબી રેખાખંડ દોરી દીધો. હવે શું? હવે પરિકર લઈશું અને પરિકરને એ બિંદુ ઉપર મૂકીશું. યાદ રાખો, હું એમ કહું છું કે પરિકરને એ ઉપર મૂકવું એટલે આ પરિકરનો જે આ અણીવાળો જે ભાગ છે એને એ ઉપર મૂકવાનો છે. અને એ ઉપર મૂક્યા પછી જે AB જેટલી લંબાઈ લેવાની અથવા એનાથી ઓછી અથવા અડધા કરતા વધારે. આવું બહુ કન્ફ્યુઝ થવાનું નહીં. આપણને અનુકૂળ આવે એવી એટલું પરિકર મોટું કરવું. આમ પણ તમે ઓછું પરિકર મોટું કરો આમ તો આમ ચાપ દોરાશે, બી ઉપરથી આમ ચાપ દોરાશે તો સંગમ થશે નહીં. તો આપણે માપ થોડું વધારે લેવું પડશે. એવું માપ લઈશું કે એ અને બી ઉપરથી દોરેલા ચાપો એકબીજાને છેદે. તો હું એને કેન્દ્ર લઈશ, મતલબ ત્યાં પરિકર મૂકીશ, ચાપ દોરીશ એની ઉપરની બાજુએ અને નીચેની બાજુએ. હવે હું બી ને કેન્દ્ર લઈશ અને એ વખતે જેટલી ત્રિજ્યા લીધી હતી એટલી ત્રિજ્યા, મતલબ પરિકરની હવે પહોળાઈ બદલાવી જોઈએ નહીં. આ પહોળાઈ એની ત્રિજ્યા કહેવાય, પરિકરની ત્રિજ્યા કહેવાય. તો સૌથી પહેલા શું કર્યું? એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે એબી રેખાખંડની ઉપર અને નીચે બંને બાજુએ ચાપ દોરો. હવે બી ને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યા વડે ચાપ દોરો. આખું આમ વર્તુળ દોરવાની જરૂર નથી. આમ પરિકર આમ જતું હોય આમ પરિકર રાખ્યું મેં આમ બી ઉપર, આમ ચાપ દોર્યો તો અહીંયા છેદે છે, અહીંયા છેદે છે. તો જે બે ચાપો જ્યાં છેદે ત્યાં P અને Q નામ આપો. P અને Q. હવે PQ ને જોડી દો ફૂટપટ્ટીથી. ભાઈ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો. ફૂટપટ્ટી P અને Q ને આમ જોડી દેવા. તો આ રીતના તમે જોડશો એટલે આપણને AB રેખાખંડનો લંબ દ્વિભાજક મળશે. મતલબ આમ પરફેક્ટલી 90 નો ખૂણો બનાવશે. અને તમારે માપવું હોય તો માપજો. આ માપ અને આ માપ સરખું થશે. આને લઈશું આપણે એમ કહીશું. તો AM માપ અને MB માપ સમાન થશે. રચનાના મુદ્દા લખવાની જરૂર નથી, પણ આપણે લખીએ છીએ. આપણને મુદ્દા ગોખવાના નથી આપણે, પણ જે કામ કર્યું હોય એ પ્રમાણે મુદ્દા લખતા જઈશું. રચનાના મુદ્દા 1. સૌથી પહેલા શું કર્યું? AB રેખાખંડ દોર્યો. AB દોરો. 2. એને કેન્દ્ર લીધું, બી ને કેન્દ્ર લીધું, અનુકૂળ ત્રિજ્યા લીધી. અનુકૂળ ત્રિજ્યા એટલે AB જેટલું માપ અથવા AB ના અડધા કરતા વધારે માપ. આપણે એવું બધું કશું લખવું નથી. આપણે અનુકૂળ ત્રિજ્યા વડે A અને B ને વારાફરતી કેન્દ્ર લઈ, કેન્દ્ર લીધું મતલબ પરિકર ત્યાં મૂકીને કેન્દ્ર લઈ AB ની બંને બાજુએ ચાપો દોરો. તમે આમ દોરો છે અને ચાપ દોર્યો કહેવાય, ચાપ માર્યો કહેવાય. ચાપો દોરો જે એકબીજાને જ્યાં છેદે ત્યાં P અને Q નામ આપો. 3. ચલો P અને Q નામ આપી દીધું. પછી ફૂટપટ્ટી લીધી, PQ ને જોડી દીધું. તો લખાશે PQ
કિરણ પીક્યુ અથવા રેખા પીક્યુ દોરો. આપણે પીક્યુ દોર્યું તો પીક્યુ શું બન્યું? આમ રેખા પીક્યુ એ એબી રેખાખંડનો શું છે ભાઈ? લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક છે મતલબ પરફેક્ટ 90 નો ખૂણો. દ્વિભાજક છે એનો મતલબ આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ સરખો થાય છે. તો આપણે એક રચના બન્યા, આપેલા રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રચવું. ચલો હવે ચાલુ કરીએ છીએ રચના 2. આપેલ ખૂણાનો કોણ દ્વિભાજક રચવો. અગાઉની જે રચના હતી એમાં એબી રેખાખંડનો લંબ દ્વિભાજક, અહીંયા ખૂણાનો કોણ દ્વિભાજક. ચલો હવે આપણને કોઈ ખૂણો આપેલો હોય એટલે આપણે ખૂણો બનાવી દઈશું. ખૂણો બનાવતી વખતે સૂચના ફરીથી આપું છું કે આપણી ચોપડીમાં લીટીઓ હોય છે, રાઈટ? તો આપણે એક લીટી ઉપર આમ એક કિરણ બનાવવું અને બીજું કિરણ આમ બનાવવું. મતલબ આ લીટીનો ઉપયોગ જે ચોપડાની જે લીટી આવે એ લીટી ઉપર એક કિરણ બનાવવું. હવે આપણી જોડે ખૂણો ABC છે. હવે મારે આના બે સરખા ભાગ કરવા છે તો શું કરવાનું? તો પરિકર લેવાનું, બી ઉપર મૂકવાનું, મતલબ બી ને કેન્દ્ર લીધું કહેવાય અને આપણને અનુકૂળ હોય એટલી ત્રિજ્યાનો પરિકર આમ પૂરું કરીશું, ચાપ મારીશું. ચાપ માર્યો, વર્તુળ ચાપ દોર્યો. જ્યાં વર્તુળ ચાપ દોર્યો ને એ BA કિરણ અને આ BC કિરણ, આ BA કિરણને P માં છેદે છે અને BC કિરણને Q માં છેદે છે. બે બિંદુઓ મળી ગયા. પણ ક્યારે મળ્યા? પરિકર ક્યાં મૂક્યું? બી ઉપર. બી ઉપર પરિકર મૂકી ચાપ દોર્યો જેથી BA કિરણને P માં છેદે, BC કિરણને Q માં છેદે. P અને Q બે બિંદુઓ મળી ગયા. હવે P અને Q ને હવે આપણું આ પરિકર અહીંયા P ઉપર મૂકવાનું ને ચાપ દોરવાનો. ચલો P ઉપર મૂક્યું અને મેં આમ ચાપ દોર્યો. Q ઉપર મૂકીશ અને હું આમ ચાપ દોરીશ. બે ચાપો જ્યાં છેદે છે ત્યાં D નામ આપો. BD ને જોડી દો. BD કિરણ દોરો તો ખૂણાના બે સરખા ભાગ થઈ જશે. ખૂણો બે સરખા થશે તો આને કહેવાય કોણ દ્વિભાજક. ખૂણાના બે ભાગ કરતા આપણને આવડવા જોઈએ. ચલો ખૂણાના બે ભાગ કરવા તો શું કરવાનું? શિરોબિંદુ ઉપર બેસવાનું, સટાક ચાપ દોરવાનો, આને P માં છેદે અને Q માં છેદે. હવે જ્યાં છેદે છે ત્યાંથી અહીંયા વચ્ચે ચાપ મારવાના છે. ફરીથી સમજાવું. પહેલા તો આપણે ખૂણો દોરી દીધો, બી ઉપર બેઠા, ઓકે, ત્યાંથી પરિકર લઈ આમ ચાપ દોર્યો. માં બદલાઈ ના જવું જોઈએ. મતલબ તમારું પરિકર ઢીલું હશે તો આ મોટું થઈ જશે તો નાનું, એવું ના થવું જોઈએ. ચલો હવે અહીંયા ને નામ P આપવાનું, અહીંયા Q આપ્યું. હવે P અને Q ઉપરથી પાછા ચાપ દોરવાના, જ્યાં છેદે ત્યાં જોડી દેવાના. હવે રચનાના મુદ્દા હું લખું છું. રચનાના મુદ્દા. એક, સૌથી પહેલા તો ખૂણો ABC. ખૂણો ABC રચો અથવા દોરો. બે,
બી ઉપર પરિકર મૂક્યું, પણ ગણિતની ભાષામાં શું કહેવાનું? બી ને કેન્દ્ર લઈ, બી ને કેન્દ્ર લઈ વર્તુળ ચાપ દોરો. એટલે કે બી ઉપર બેસીને આપણે આમ ચાપ માર્યો, જે પી માં છેદે ને ક્યુ માં છેદે, દોરો. જે બે કિરણને સામા પી માં કિરણ, જે કિરણ બીએ ને બિંદુ પી માં અને બીસી કિરણ બીસી ને ક્યુ માં છેદે. ક્યુ માં છેદે વાત થઈ ગઈ. ચલો હવે પછી આપણે પરિકર ક્યાં મૂક્યું? જે પી અને ક્યુ મળ્યા ત્યાં થી ચાપ પાછો દોરતા હતા. તો પી અને ક્યુ પરથી આપણે ચાપ દોરે. પી અને ક્યુ ને વારાફરતી કેન્દ્ર લઈ ચાપો દોરો. ચલો ચાપો દોરી. ચાપોનું સંગમ જ્યાં થયો, ચાપો દોરો. ચાપોના છેદન બિંદુને ડી નામ આપો. બે ચાપો જ્યાં ભેગી થઈ તે આપણે ડી નામ આપી દીધું. હવે શું કર્યું? બીડી કિરણ દોર્યું. કિરણ બીડી દોરો. તો આમ બીડી કિરણ આ ખૂણાના બે ભાગ કરે છે. આમ કિરણ બીડી એ ખૂણા એબીસી નો કોણ દ્વિભાજક છે. ભાઈ દ્વિભાજક છે. દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરવા વાળો. ધારો કે આ 50 નો ખૂણો હોત તો આ 25 અને આ 25 આવે. તો અહીંયા આપણે રચના 2 ભણ્યા, ખૂણાનો કોણ દ્વિભાજક રચવો. હવે ચાલુ થાય છે રચના 3. 60 અંશના ખૂણાની રચના કરો. રચના 4 જોઈએ. ચલો 60 રચના 3 60 અંશના ખૂણાની રચના કરવી છે. આપણી જોડે પેલું કોણ માપક હોય છે દોસ્ત, અર્ધચંદ્રાકાર. આમ અહીંયા 90 હોય, બધા લખેલું હોય છે 0 થી 180 અંશ. તો તમે જોયું હશે 90 આમ પરફેક્ટ આવતું હશે. 10 20 30 40 50 60 70 80 90 110 180 સુધી હોય છે. આનો ઉપયોગ નથી કરવાનો. શરૂઆતમાં જ કીધું માત્ર માપપટ્ટી યાની કે ફૂટપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરીને જ રચના બનાવવાની છે. પરીક્ષામાં ભાઈ લાવ કે કોણ માપક લઈને દોરી દઈએ ના. 60 અંશના ખૂણાની રચના કરવી છે તો શું કરીશું? પહેલા તો આપણે ફૂટપટ્ટીથી કોઈ એક કિરણ બનાવી દઈશું. આ કિરણનું નામ આપીએ આપણે બીસી કિરણ. ઓકે, હવે પરિકરનો ઉપયોગ કરવાનો છે. પરિકર બી ને કેન્દ્ર લઈશું અને અર્ધવર્તુળ ચાપ દોરીશું. વર્તુળ ચાપ દોરીશું. બી ને કેન્દ્ર લઈ આપણે આમ ચાપ દોરીશું. સાહેબ કેટલા માપનું? અનુકૂળ ત્રિજ્યા લઈને. બહુ વધારે મોટું કે વધારે નાનું લેવાની જરૂર નથી, મધ્યમ માપનું. હવે દાખલા તરીકે મેં આટલું માપ લઈ આમ ચાપ દોર્યો છે. સમજીએ કે આટલું માપ લઈને ચાપ દોર્યો તો આ ત્રિજ્યા. હવે આટલી જ ત્રિજ્યા રાખવાની, મતલબ હવે આ માપ નાનું મોટું થવું જોઈએ નહીં.
આપણે આ અર્ધવર્તુળ ચાપ દોર્યો ને જે અહીંયા ઈ માં છેદે છે, સમજો કે બીસી કિરણને ઈ માં છેદે છે, ઈ માં છે. હવે આપણે ઈ ને કેન્દ્ર લઈશું, સમજી લો ને ડી માં છેદે. ચલો હવે આપણે ડી ને કેન્દ્ર લઈશું અને આટલી જેટલી ત્રિજ્યા લીધી હતી એટલા જ માપ વડે કાપીશું. દાખલા તરીકે આપણે અહીંથી આટલું માપ લીધું, હવે એટલું જ માપ અહીંથી લેવાનું છે. એટલે કે આ બિંદુ ઉપરથી આ છેડો મોટો હોય તો કે અહીંથી શરૂઆત નહીં કરવાની, આ આપણું બધું નકામું છે નીચેનું, પણ વધારે આમ દોરાઈ ગયું હોય તો અહીંથી શરૂઆત કરવાની નથી, પણ ડી થી શરૂઆત કરવાની. અને આ જેટલી ત્રિજ્યા હોય એટલું જ માપ લઈને અહીંથી આપણે આમ ચાપ દોરીશું, જ્યાં છેદે ત્યાં એ નામ આપીશું. હવે બી એ કિરણ દોરીશું. તમે હવે કોણ માપક લેશો અને આનું માપ જોશો. પેલું કોણ માપક આવે ને ભાઈ, આવું એનાથી માપ લેશો. આ 60 અંશનો જ ખૂણો મળે ને મળે છે. શું કર્યું સાહેબ? ફરીથી એકવાર સમજાવી દો ને. તો જોજો દોસ્તો, કિરણ દોર્યું, બી અહીંયા સી નામ આપ્યું, પરિકર લીધું, બી ને કેન્દ્ર લીધું અને આ અર્ધવર્તુળ ચાપ દોરી દીધો. બી ને કેન્દ્ર લઈ આપણે આમ ચાપ દોરી દીધો. હવે આટલું જ માપ લઈને અહીંથી આ છેડો લાંબો હોય તો અહીંથી નહીં, અહીંથી એટલા જ માપ વડે આપણે આમ એને કાપ્યું તો આમ કપાયું અને હવે એને આપણે આમ જોડી દીધું એટલે અહીંયા 60 નો ખૂણો બની ગયો. શું કર્યું? રચનાના મુદ્દા આપણે લખતા જઈએ છીએ. એક, સૌથી પહેલા બીસી કિરણ દોરો. કિરણ બીસી દોરો, પહેલો મુદ્દો. બીજો મુદ્દો, કિરણ દોર્યા પછી આપણે બી ઉપર બેઠા, વર્તુળ ચાપ દોર્યો. બી ને ગણિતની ભાષામાં કહેવાય બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે વર્તુળ ચાપ દોરો. ચલો આપણે વર્તુળ ચાપ દોર્યો ત્યારે શરૂઆતમાં આવું નતું ભાઈ, યાદ કરો, આ નતું, રાઈટ, આટલું જ હતું. વર્તુળ ચાપ દોર્યો તો આ વર્તુળ ચાપ દોર્યો તો બીસી કિરણને જ્યાં છેદતું હતું ત્યાં ડી નામ આપો, જે કિરણ બીસી ને જ્યાં છેદે ત્યાં ડી નામ આપો. ગોખવાના નથી બે મુદ્દા, આપણે જે કામ કરીએ છીએ એ પ્રમાણે લખતું જવાનું. ચલો ડી નામ આપી દીધું. પછી જેટલી ત્રિજ્યા પહેલા હતી એટલી ત્રિજ્યા લઈને પરિકર ક્યાં મૂક્યું? ડી ઉપર, એટલે ડી ને કેન્દ્ર લીધું કહેવાય. ત્રીજો મુદ્દો, ડી ને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યા વડે, પહેલા જે ત્રિજ્યા હતી એટલે તેટલી જ ત્રિજ્યા વડે ચાપ દોરો, જે, ચલો આપણે ડી ને કેન્દ્ર લીધું, આમ ચાપ દોર્યો તો જે પહેલો ચાપ હતો એને આપણે બીજો ચાપ લીધો, જ્યાં છેદે છે ત્યાં એ નામ આપો, જે પહેલા ચાપને જ્યાં છેદે ત્યાં એ નામ આપો. ત્યાં એ નામ આપી દીધું. હવે આપણે આને આમ જોડી દીધું, અહીંથી આમ દોર્યું એટલે બી એ કિરણ દોરો તો કિરણ બી એ દોરો, આમ બે કિરણ દોર્યું તો એબીસી ખૂણો 60 અંશનો છે. તો અહીંયા લખીશું ખૂણો એબીસી
આમ ખૂણો એબીસી આપેલ એબીસી બરાબર 60° છે. તો આપણે 60° નો ખૂણો બનાવતા શીખ્યા. રચના 4 માં 30° ના ખૂણાની રચના કરો. 30° નો ખૂણો, આ 60° નો ખૂણો છે એના કરતા અડધો હોય ફાઇનલી, એ તો ખબર પડી ગઈ સાહેબ. તો 30° ના ખૂણાની રચના કરવી છે. રચના કરવા માટે પહેલા તો આપણે કિરણ બનાવવું પડે અને એ લીટી ઉપર લીટી દોરવાની સરે કીધી છે. હા સર યાદ છે એટલું. ચલો આપણે બીસી કિરણ દોરી દીધો. હવે આપણે બી ને કેન્દ્ર લઈશું, મતલબ બી ઉપર આપણે આમ પરિકર મૂકીશું અને અર્ધ વર્તુળ ચાપ દોરીશું. વર્તુળ ચાપ દોરીશું. વર્તુળ ચાપ દોરાઈ ગયું. તમને મેં કીધેલું છે અહીંથી માપવું ને અહીંથી માપવાનું. હવે તેટલી જ ત્રિજ્યા વડે, ત્રિજ્યા બદલવાની નથી, આનું નામ આપણે આપી દઈએ ડી. એટલી ત્રિજ્યા વડે આપણે આમ ચાપ મારીશું. તો અહીંયા જે માપ આવશે ત્યાં નામ આપીશું ઈ. એક કામ કરીએ, અહીંયા એમ નામ આપીએ એમ, અને અહીંયા નામ આપીએ હવે એન. યસ, એમ અને એન થઈ ગયા. તમને ખબર જ પડી ગઈ કે હું આમ બી એન કિરણ દોરું તો આ ખૂણો કેટલાનો બનશે? 60°. સાહેબ આના જેવું જ કર્યું તમે. પહેલા બી ને કેન્દ્ર લીધું, ચાપ દોર્યો, એમ માં છેદે, એમ ને કેન્દ્ર લીધું, ચાપ દોર્યો, કે પહેલા ચાપને જ્યાં છેદે ત્યાં એન નામ આપ્યું, બી એન કિરણ દોર્યું, 60 નો ખૂણો થઈ ગયો. મારે સાહેબ 30 નો ખૂણો બનાવવો છે. તો 30 નો ખૂણો બનાવવા માટે કમ્પલસરી આપણે 60 નો પહેલા ખૂણો બનાવવો પડે. બનાવી દીધો 60 નો ખૂણો. હવે આપણે જે પરિકર છે એ પરિકરમાં એમ ને કેન્દ્ર લેવાનું અને એન ને કેન્દ્ર લેવાનું. આપણે રચના 2 ભણ્યા. ખૂણાનું દ્વિભાજક કરવા માટે શું કરતા હતા? અહીંથી આમ ચાપ લેતા હતા અને અહીંથી પાછો અહીંયા ચાપ દોરતા હતા, અહીંથી અહીંયા ચાપ, અહીંથી અહીંયા ચાપ, અને પછી આમ દોરતા હતા. તો આપણે એવું જ કરવાનું છે. અહીંયા કોનો ઉપયોગ કરવાનો છે ચાપ દોરવા માટે? આપણે એમ નો અને એન નો ઉપયોગ કરવાનો છે. પરિકર લો, એમ ઉપર મૂકો, એમ ઉપર મૂકીને આમ ચાપ દોર્યો. સાહેબ કેટલું પહોળાઈ રાખવાની? અનુકૂળ. પણ હવે માપ બદલવાનું નહીં, જે લીધું હોય એટલું જ માપ લઈ, પહેલા ચલો ચાપ દોરાઈ ગયો, એમનો કેન્દ્ર લઈ. હવે એન નો ઉપયોગ કરવાનો, એન ને કેન્દ્ર લેવાનું અને આમ ચાપ દોરવાનો. ચાપો જ્યાં છેદે ત્યાં એ નામ આપો. ચાપો જ્યાં છેદે ત્યાં એ નામ આપો. તમે કોઈ એવું જરૂરી નથી બી નામ આપો, સોરી બી ફરીથી ના અપાય, પણ એક્સ વાય ઝેડ જે નામ આપો આપી શકો. હવે આપણે આ બીએ કિરણ જોડીશું એટલે આપણને આ ખૂણો 30° નો મળશે. એ આપણને 60° નો મળે. તો આપણે 60 નો પહેલા મેળવ્યો પછી એનો અડધો કર્યો. શું કર્યું? તો સૌથી પહેલા આપણે જ્યારે 30° નો ખૂણો બનાવવાનો હોય ત્યારે પહેલા કયો ખૂણો બનાવી છે? 60° નો. તો અહીંયા આપણે ડાયરેક્ટલી જ કહી દેવાનું, હવે બધા મુદ્દા લખવાની જરૂર નથી, એમ કહી દેવાનું કે આ 60° નો ખૂણો દોરો. તો ચલો સૌથી પહેલા આપણે 60 નો ખૂણો કયો બનાવ્યો? NBC. ખૂણો NBC બરાબર 60° નો રચો અથવા દોરો. પહેલો મુદ્દો. NBC સૌથી પહેલા આપણે 60° નો ખૂણો બનાવ્યો. હવે શું? હવે
આપણે m ને કેન્દ્ર લીધું અને n ને કેન્દ્ર લીધું, પછી એનો દ્વિભાજક દોર્યો કહેવાય. તો આપણે શોર્ટ એન્ડ કટ એવું કહીશું, ખૂણા NBC નો કોણ દ્વિભાજક રચો. કોણ દ્વિભાજક? કિરણ BA રચો. 60 નો કેવી રીતના બનાવ્યો બધું કશું જ નહીં, ભેગું કહી દીધું કે 60 નો ખૂણો બનાવો. પછી એના અડધા ટુકડા કેવી રીતના કર્યા કે m ને કેન્દ્ર લીધું, n ને કેન્દ્ર લીધું, ચાપો જ્યાં છેદે એ એવું કશું કીધું નહીં, આપણે ડાયરેક્ટ કીધું કે એનો કોણ દ્વિભાજક બનાવો. કોણ દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે એટલે 60 ના બે ભાગ 30 30 થઈ જશે. BA રચો તો ત્રીજો. આમ ખૂણો ABC, આમ ખૂણો ABC બરાબર 30° છે. કહેવાનો મતલબ પહેલા 60 ના ખૂણાની રચના કરવાની આ બધી બાબતોનો ઉપયોગ કરીને, પછી એનો દ્વિભાજક રચવાનો, રચના બીજી બને એ પ્રમાણે. તો અહીંયા 30° નો ખૂણો બન્યો. સર કેવી રીતના ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. પહેલા કિરણ બનાવીશું, અહીંથી આપણે આમ ચાપ મારીશું, એટલું જ માપ લે અહીંયા ચાપ મારીશું એટલે આ ખૂણો 60 નો બનશે. રાઈટ, 60 નો બન્યા પછી આપણે આનો અને આનો ઉપયોગ કરી અહીંયા વચ્ચેના ભાગમાં ચાપ દોરીશું અને જ્યાં છેદે ત્યાં આપણે આમ જોડી દઈશું એટલે આ 30 અને આ 30 આપણને મળી જશે. તો અહીંયા આપણે રચનાના મુદ્દા સાથે 30° ના ખૂણાની રચના ભણી ગયા. તો રચના 4 આપણે અહીંયા પૂરી કરી. હવે આવે છે રચના 5. 15° ના માપના ખૂણાની રચના કરો અને પછી આપણે લઈશું રચના 6. 120° ના માપના ખૂણાની રચના કરો. હવે રચના 5 અને 6. રચના 5 માં 15° ના માપના ખૂણાની રચના કરો. 15° તો 60 ના અડધા 30 બનાવતા શીખ્યા, હજુ 30 ના પાછા અડધા કરીશું એટલે 15° નો ખૂણો મળશે. તો એના માટે આપણે પહેલા લીટી ઉપર લીટી એક કિરણ દોરીશું, નામ આપીશું BC. B ને કેન્દ્ર લઈશું અને પરિકરનો ઉપયોગ કરી પરિકર B ઉપર મૂકી ચાપ મારીશું. જ્યાં અહીંયા છેદે ત્યાં નામ આપીશું N. એટલા જ માપ વડે અહીંયા કાપીશું, ત્યાં નામ આપીશું M. હવે એને આપણે જોડી દઈશું એટલે આ કેટલાનો ખૂણો બને? સાહેબ આ તો ખૂણો 60 નો બન્યો. તો કે 60 અને 15 નાની જરૂર છે. હવે આપણો જે ખૂણો MBC મળ્યો અથવા MBN છે એનો દ્વિભાજક દોરીશું. સાહેબ દ્વિભાજક માટે M અને N નો ઉપયોગ કરીશું, અહીંયા ચાપ મારીશું. રાઈટ, જોડી દઈશું એટલે અહીંયા બે ખૂણા સરખા માપના થઈ જશે. કેટલાના થયા? 30 30 ના થયા. હા, આપણે લાસ્ટ રચના એ રીતના બની ગયા. હજુ આપણે 15 બનાવવાના છે. તો અહીંયા દાખલા તરીકે અહીંયા કોઈ નામ છે P. હવે આપણે PBC નો પાછો દ્વિભાજક દોરીશું. અહીંયા જ્યાં છેદે ત્યાં P નામ આપી દઈશું. ચલો અહીંયા P લઈશું જે ચાપને કાપે ત્યાં. હવે P નો અને N નો ઉપયોગ કરીશું. પહેલા
એમ અને એન નો ઉપયોગ કર્યો, આ ચાપ લીધો, જોડ્યું, તો જ્યાં મળ્યું તે બિંદુ પી અને હવે એન નો ઉપયોગ કરવાનો અને અહીંયા ચાપ મારીશું. પી ઉપરથી એક ચાપ, એન ઉપરથી ચાપ. અને યાદ રાખો, ચાપ જ્યારે મારો ત્યારે માપ બદલાવવું જોઈએ નહીં. પી ઉપરથી અને એન ઉપરથી જ્યાં મળે તે બિંદુ નામ આપી દઈએ આપણે એ, જોડી દઈશું. તો હવે આ ખૂણો આપણને મળી ગયો 15 નો. તો ચલો મુદ્દા, રચનાના મુદ્દા. પહેલો, કયો ખૂણો? MBC. ખૂણો MBC બરાબર 60° ના ખૂણાની રચના કરો. પછી બીજો મુદ્દો, કયું કિરણ દોર્યું? બીપી કિરણ. ખૂણા MBC નો કોણ દ્વિભાજક 30 નો બનાવે ને અડધો કર્યો, કોણ દ્વિભાજક કિરણ બીપી, કોણ દ્વિભાજક કિરણ બીપી દોરો કે જેથી ખૂણો PBC, ખૂણો PBC બરાબર 30° થાય. પછી શું કર્યું? હજુ હવે આપણે PBC નો દ્વિભાજક દોર્યો. P અને N ઉપરથી ચાપ મારે ને, તો લખાશે ખૂણા PBC નો કોણ દ્વિભાજક, એના પાછળ બે સરખા ભાગ કરે એટલે કોણ દ્વિભાજક કયું? કિરણ BA દોરો કે જેથી ખૂણો ABC બરાબર 15° થાય. આપણે 15° તો લાવો તો આમ ખૂણો ABC બરાબર 15° છે. શું કર્યું સાહેબ? 60 નો ખૂણો બનાવ્યો, પછી એનો અડધો કર્યો, 30 બનાવ્યો, એનો પાછો અડધો કર્યો, 15 કર્યો. સાહેબ હજુ 7.5 લાવવો હોય તો 7.5 નો, તો જે પાછો અંદર ABC મળ્યો છે ને એનો પાછો દ્વિભાજક દોરવો પડે, નથી દોરવો. હવે આપણા માટે રચના છે 120° ના ખૂણાની. 120° ના ખૂણાની રચના કરવી છે. કેવી રીતના કરીશું? તો સૌથી પહેલા આપણે લીટી ઉપર લીટી દોરીને ખૂણો બનાવી, કિરણ બનાવીશું. કિરણનું નામ લખી દીધું BC. હવે પરિકર લઈશું, B ઉપર મૂકીશું એટલે B ને કેન્દ્ર લીધું કહેવાય. B ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે વર્તુળ ચાપ દોરો. દોરાઈ ગયું. આ કરી મેં આમ ચાપ મારી દીધું. હવે આ B ને પરિકરને અહીંયા છેદે છે ત્યાં નામ આપી દઈએ આપણે D. હવે D ને કેન્દ્ર લેવાનું અને આપણે આમ ચાપ મારીશું. ચલો ચાપ માર્યો. હજુ પણ D ને કેન્દ્ર લીધું, ચલો ચાપ માર્યો, ત્યાં નામ આપો E. ત્યાંથી પાછો E ઉપર બેસવાનું એટલે E ને કેન્દ્ર લેવાનું અને આગળ ચાપ મારવાનું. જ્યાં છેદે ત્યાં નામ આપો A અને એને BA ને આમ જોડી દો. ટૂંકમાં અહીંયા આપણે એક જ ભાગ લેતા, અહીંયા એક ભાગ પછી પાછો એક ભાગ લેવાનો. તો અહીંયા ખૂણો બનશે 120°. જો BE કિરણ દોરીએ તો 60 મળે, પણ એવા ને એવા બે ભાગ લીધા તો 120. શું કર્યું સાહેબ? ફરીથી જોઈ લો. અહીંયા કાચી આકૃતિ બનાવો. કિરણ દોર્યું, BC, B ઉપર બેસ્યા, પરિકર વડે અર્ધવર્તુળ ચાપ દોરી દીધું. આમ એટલા જ માપ પડે આમ કાપ્યું એક ભાગ, પછી ત્યાંથી પાછા આગળ જઈને કાપ્યું. ઓકે, અને હવે આને આમ જોડી દીધું. તો આપણને અહીંયા ખૂણો મળી ગયો 120°. ઓકે, હવે વાતને આગળ લઈ જઈએ.
રચનાના મુદ્દા. 1. સૌથી પહેલા શું કર્યું? કિરણ બીસી દોરો. 2. બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે ચાપ દોરો, જે બીસી કિરણને ક્યાં છેદે છે? ડી માં. જે કિરણ બીસી ને ડી માં છેદે. પછી આપણે ડી નો ઉપયોગ કરીએ, એટલે ડી ને કેન્દ્ર લઈ, ત્રીજો મુદ્દો, ડી ને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યા બદલવાની નથી. કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યા વડે ચાપ દોરો, જે પહેલાની વર્તુળ ચાપને, ચાપ પહેલો દોરીએ વર્તુળ ચાપ કહીશું, પહેલાની વર્તુળ ચાપને જ્યાં છેદે ત્યાં ઈ નામ આપો. ચોથો મુદ્દો, હવે ઈ ને કેન્દ્ર લીધું, ઈ ને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યા વડે ચાપ દોરો, જે પહેલાની વર્તુળ ચાપને જ્યાં છેદે ત્યાં એ નામ આપો. એ નામ આપ્યું. ડી ઉપરથી ઈ મેળવ્યો, ઈ ઉપરથી એ મેળવ્યો, પછી બી એ કિરણ દોરી દીધું. પાંચમો મુદ્દો, કિરણ બી એ દોરો. તો આમ ખૂણો એબીસી બરાબર 120 છે. તો દોસ્તો, આજે આપણે રચના ચેપ્ટરમાં 6 રચનાઓ ભણ્યા. બસ નેક્સ્ટ લેક્ચરમાં હજુ આપણે ખૂણાઓની રચના કરીશું. કયા ખૂણાઓ? તો 90 આવશે, 90 ના અડધા 45 આવશે, 45 ના અડધા 22.5 આવશે. પછી એ બંનેનો ઉપયોગ કરી 150 નો ખૂણો, 135 નો ખૂણો, 75 નો ખૂણો, 105 નો ખૂણો, એવા ખૂણાઓનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો આજનું લેક્ચર અહીંયા હું પૂરું કરું છું. ધન્યવાદ.